નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. નવા ભારતની સમૃદ્ધિનું પ્રતીક નવી મુંબઈનું નવું એરપોર્ટ. પ્રધાનમંત્રી મોદી તેમણે કહ્યું છે, ગતિ અને પ્રગતિ વિકસિત ભારતની ઓળખ છે. મુંબઈ એશિયાનું સૌથી મોટું કનેક્ટિવિટી હબ બનશે. નવું એરપોર્ટ અદાણી જૂથ તથા મહારાષ્ટ્ર સરકારનું સંયુક્ત સાહસ છે. 19,650 કરોડના ખર્ચે પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયું છે. તાલિબાને પાકિસ્તાનના કર્નલ, મેજર અને 9 સૈનિકોને ઠાર માર્યા. ખૈબરમાં તાલિબાન સામેના અભિયાનમાં પાકિસ્તાની સૈન્યને ફટકો પડ્યો છે. અલકાપુરીના ઓફિસ સંચાલકે 6 યુવકો પાસે 50.46 લાખ રૂપિયા પડાવ્યા. પીએમ આવાસના નામે ઠગ એજન્ટે કોર્પોરેશનના 3 હેલ્થ વર્કરને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના. ડિસેબલ આઈટીઆઈના દિવ્યાંગ પ્રિન્સિપાલ ઢળી પડતા મોત નીપજ્યું. સિંહ દીપડાવાળા ઘોર જંગલમાં ભૂલા પડેલા વૃદ્ધા 3 દિવસે હેમખેમ મળી આવ્યા. તુલસી શ્યામમાં જાત્રાના સંઘથી વિખૂટા પડ્યા હતા. બિહારના જનતા બજારમાં 2.5 લાખમાં બાળક વેચનાર એજન્ટ વડોદરામાં પકડાયો છે. વડોદરા કોર્પોરેશને પ્રોફેશનલ ટેક્સની 38.57 કરોડ આવક છે. 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થઈ અને આવક થઈ છે 38.57 કરોડ. પરીક્ષા વચ્ચે જ આગામી ટુર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષમાં બળાત્કારના 634 કેસ નોંધાયા છે. $180 અબજ ટાટા જૂથ પર કબજાની ચાલ. નોએલ ટાટાને સાઇડટ્રેક કરવા મહેલી મિસ્ત્રીના જૂથે પ્રયાસ કર્યો છે. કોલેજના નિવૃત્ત પ્રોફેસર સાથે 11.42 કરોડની ઉચાપત મામલે 3 ઝડપાયા છે. આઈપીએસ વાય પૂરનકુમાર અધિકારી બનતા પહેલા IIM-Aમાંથી મેનેજમેન્ટ ભણ્યા હતા. ગીર સોમનાથ, વિસનગરમાં ગેંગરેપ અને અમદાવાદમાં પણ સગીરા પર દુષ્કર્મ. ગુજરાતમાં મહિલાઓ અસલામતીનો અહેસાસ કરી રહી છે. ઉના નજીક 3 પુરુષોએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. વિસનગરમાં 6 હવસખોરોએ સગીરાને પીખી નાખી. આજે મહિલા વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે રમાશે. રોનાલ્ડો $1 અબજની નેટવર્થ ધરાવનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યો. ભારત બ્રિટન વચ્ચે FTA કરારથી આર્થિક ક્ષેત્રે અસીમ તકો. યુકે પીએમ સ્ટારમરની યશરાજ સ્ટુડિયો મુલાકાતથી સિનેમેટિક સહયોગ વધશે. કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું 3જું રાજ્ય બન્યું છે. રાજ્યના 10 લાખથી વધુ ભારતીયોને આ એક ભેટ મળી છે. જાવેદ હબીબ પર બિટકોઇનના નામે 7 કરોડની ઠગાઈનો આરોપ લાગ્યો છે. સમીર વાનખેડેનો રેડ ચિલીઝ અને નેટફ્લિક્સ સામે 2 કરોડનો બદનક્ષીનો દાવો. દિલ્હી હાઈકોર્ટે 7 દિવસમાં બંને કંપનીઓને તેમના જવાબ નોંધવા માટે જણાવ્યું છે. દુમાળ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના 4 ઝડપાયા છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ક્રેડિટ કાર્ડને લઈને મોટી માહિતી કે 1 વર્ષ સુધી સમયસર બિલ ચૂકવો છો તો EMI સસ્તા થઈ શકે. મ્યાનમાર સૈન્યનો પેરાગ્લાઇડરથી બૌદ્ધ ઉત્સવ ઉજવનારા પર હુમલો, 24ના મોત નીપજ્યા. સિંગર ઝુબીરના કેસમાં પિતરાઈભાઈ DSP સંદીપનની ધરપકડ કરાઈ છે. મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્કની શોધ માટે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોને કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર મળ્યો. 26/11ના આતંકી હુમલા પછી સૈન્ય કાર્યવાહી કોણે રોકાવી હતી તેનો જવાબ કોંગ્રેસ આપે, પ્રધાનમંત્રી મોદીએ આ પૂછ્યું છે. પાટીલની જેમ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં રોડ શો યોજાશે. 2 રોડમેપ તૈયાર કરાયા છે. તરસાલીના ઘરમાં અનાજ દળતી વેળાએ ઘરઘંટીમાં આગ ભભૂકી ઉઠી. દિવાળીમાં ચોરોને પકડવા ચક્રવ્યૂહ. અલકાપુરી 4 દરવાજાના 12 પોઈન્ટ પર પોલીસ તૈનાત. સખમન દેખાય તો જ્વેલર્સ બજાર દબાવશે. છાણીની મહિલાઓએ માટલા પર પાણી નહીં તો વોટ નહીં લખી પાલિકામાં આ માટલા ફોડ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં પોસ્ટકાર્ડ અડીખમ. 2024ના આખા વર્ષમાં 14 લાખ સામે ચાલુ વર્ષે 6 મહિનામાં 24 લાખનું વેચાણ. ખ્યાતિકાંડ પછી હાર્ટ, કેન્સર, લીવર, લંગ્સના દર્દી નહીં, કૌભાંડો ઘટ્યા. ગુજરાતની 5175 સરકારી પ્રાથમિક સ્કૂલોના 6100 ક્લાસરૂમ જર્જરિત છે, સાથે 11000 વર્ગખંડોની ઘટ છે.
ટ્રમ્પના ઝીરો માઇગ્રેશન પ્લાનથી અમેરિકાનું અર્થતંત્ર સંકોચાશે અને ઓછું ઇનોવેટિવ થશે. તમિલનાડુમાં જીવલેણ સિરપ બનાવનારી ફેક્ટરી સીલ. એમપીમાં વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. પાલિકાના રોડનું સમારકામ કરતા કોન્ટ્રાક્ટરના 2 એન્જિનિયરોને 4 શખ્સે જાહેરમાં માર માર્યો. પાટીલની રૂખસત પછી સુરતમાં ભાજપના 2 નેતા વચ્ચે મારામારી અને ગાળાગાળી થઈ ગઈ. પક્ષના કાર્યાલયમાં થયેલા હંગામાનો વિડીયો ફરતો થયો. પ્રમુખે નોટિસ ફટકારી અને હાથ ખંખેરી લીધા. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 37 કરોડથી વધુના 860 જેટલા વિકાસ પ્રોજેક્ટની ભેટ મળી છે. પાલિકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન નહીં કરે. માંજલપુરમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં લીકેજથી અડધો કલાક સુધી ધુમાડો છવાયો. 25 થી 30 ડિસેમ્બરની 900 પરમિટ ગણતરીની મિનિટોમાં જ બુક થઈ ગઈ. સિંહ દર્શન શરૂ થવાના 3જા દિવસે જ બુકિંગની સાઇટ ટેકનિકલ કારણથી બંધ થઈ ગઈ છે. સુરતમાં જ્વેલર્સને ત્યાં જીએસટી સર્ચ કરોડોનો નફો રડારમાં છે. રાજ્યમાં સૌપ્રથમ નવસારીથી કુદરતી આફતમાં ડીસીએસ પદ્ધતિથી સર્વે કરાશે. બાંગ્લાદેશ ચીન પાસેથી 18.5 હજાર કરોડમાં 20 ફાઇટર જેટ ખરીદશે. મુંબઈના નાઇટ લાઇફ ડ્રગ્સ સર્કિટ અને કોસ્મોપોલિટન પાર્ટી રૂટ પર ઈડીના દરોડા. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હિમાલયમાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. લાહોલ અને સ્પીતિમાં ભારે હિમવર્ષાને કારણે મનાલી લેહ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. વાહનોની કતારો લાગી ગઈ છે. કાશ્મીરમાં કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 2 જવાનો ગુમ થઈ ગયા છે. દેશમાં 1 GB ડેટાની કિંમત 1 કપ ચા કરતાં પણ ઓછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. બિહારમાં બેઠક વહેંચણી મુદ્દે એનડીએમાં ઝઘડો ચાલી રહ્યો છે. ઈડી અભિનેતા દુલકર સલમાન, પૃથ્વીરાજ અને અન્ય લોકોના ઠેકાણા ઉપર દરોડા પાડ્યા છે. અમિતાભ સાથે ફિલ્મ જૂનમાં કામ કરી ચૂકેલા અભિનેતાની હત્યા કરી નાખવામાં આવી. મહેમદાબાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરે. એકના એક યુવાન પુત્રની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નડિયાદની રવિન્દ્ર નાનકિંગ હોટલની વાનગીમાંથી મૃત વંદો નીકળતા હોટલને સીલ કરી દેવામાં આવી છે. આણંદના ફૂડ વિભાગ દ્વારા 21 પેઢી પર જઈને વાનગીઓના નમૂના લેવામાં આવ્યા. હાલોલ વડોદરા રોડ પર ટેન્કર અને બાઇક વચ્ચેનો અકસ્માત અને જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. દાહોદમાં વીજ કંપનીની 69 ટીમો સાગમટે ત્રાટકી અને કરોડો રૂપિયાનું વીજ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાવલી પાલિકા દ્વારા 4 વર્ષથી બીપીએલ યાદી જ ન બનાવવામાં આવી એટલે 400થી વધુ લાભાર્થીઓ રજડી પડ્યા છે. વિસનગરમાં સગીરા પર 6 નરાધમોએ ગેંગરેપ કર્યો. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા આજે ગુજરાતમાં છે. શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહી તથા ટાસ્ક પૂરા કરવાના બહાને 1.70 કરોડ પડાવનાર 3 જેટલા ઠગ ઝડપાયા છે. જાપાનના કોબે ખાતે MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 100થી વધુ કર્મીઓને છૂટા કરાતા વડોદરા પાલિકામાં મથામણ. મહેશ સોલંકીની આગેવાનીમાં લોકોએ હોબાળો મચાવ્યો. બિહારમાં નવજાત બાળકને 2.5 લાખમાં વેચી નાખનાર આરોપી ઝડપાયો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત ડિજિટલ દુનિયામાં ગેમ ચેન્જર 6G માટે તૈયાર છે. રેલવે મુસાફરો માટે એક મોટી જાહેરાત કરાઈ છે. હવેથી તમે રિઝર્વેશન ટિકિટમાં મુસાફરીની તારીખ બદલી શકશો. રશિયાની યુએસને ધમકી, ન્યુક્લિયર ટેસ્ટ કર્યો તો પરિણામ ભોગવવું પડશે. ઘરેલું વિવાદો ઝડપથી ઉકેલો. 16 લાખ કરોડના ગ્રુપને અસર ન થવી જોઈએ. કેન્દ્ર સરકારે ટાટા ગ્રુપને ચાલી રહેલા આ વિવાદ પર કહ્યું છે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કરી રહી છે. પાદરાની આનંદપુરા સ્કૂલમાં પરીક્ષા ચાલતી હતી અને તે વેળાએ શિક્ષક ઊંઘી રહ્યા હતા. આવાસ યોજનાના મકાનોના રીસેલના નામે ઠગાઈનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગી ગયું છે. દુકાનોમાં, ડેરીઓમાં, હોટેલ, રેસ્ટોરન્ટ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રીના હસ્તે યુવાનોને નોકરીના ઓફર લેટર આપવામાં આવ્યા છે.
રૂબરૂ હાજર ન રહેતા યુનાઇટેડ વેના આયોજકોને બીજી નોટિસ ફટકારવામાં આવી છે. લોકસત્તા જનસત્તામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ જિલ્લા મહેસૂલી તંત્ર જાગ્યું. આઈટીઆઈના દિવ્યાંગ પ્રિન્સિપાલને ખેંચ આવી અને ઢળી પડ્યા. ત્યારબાદ તબીબોએ મૃત જાહેર કર્યા. ભાજપે મને મંત્રી બનાવવાની ઓફર કરી, કહ્યું કેસરીઓ ધારણ કરી લો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આમ કહ્યું છે. જીએસવી માટે પીપળિયામાં 110 એકર જમીનનું સંપાદન લગભગ પૂર્ણ કરાયું છે. વાઘોડિયા તાલુકામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું નવું કેમ્પસ બનશે. કાંતારા ચેપ્ટર 1 10 વર્ષ જૂની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો રેકોર્ડ તોડ્યો. મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને આર્મી ચીફ કોમેન્ડેશન કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે. ગુજરાત આવી રહેલું ટેન્કર ટ્રક સાથે અથડાયું અને 200 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ કેમિકલ લીક, ડ્રાઈવર આ દુર્ઘટનામાં જીવતો ભૂંજાયો. પોલીસે રેસ્ટોરન્ટ, ધાબા સહિત આજુબાજુના આખા જ વિસ્તારને ખાલી કરાવ્યો. બ્રિટિશ પીએમ શામરે રાની મુખર્જી સાથે ફિલ્મ જોઈ. યશરાજ સ્ટુડિયોની મુલાકાત લીધી. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. જૂની ગઢી પથ્થરમારાના બનાવના 3 સહિત કુલ 6ની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ટોળાએ નારેબાજી કરી હતી. 1 નવેમ્બરથી સહકારી બેંકો સામેની ફરિયાદ હવે લોકપાલને કરી શકાશે. અલકાપુરી બુકિંગ ઓફિસ પાસે હોલ્ડિંગ એરિયા 2 દિવસમાં જ શરૂ કરી દેવામાં આવશે. હોલ્ડિંગ એરિયામાં 250 ખુરશીઓ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. યુકે ભારત માટે વિઝાના નિયમો હળવા કરશે નહીં, બ્રિટિશ પીએમએ આ કહ્યું છે. પીએમ આવાસના મકાનની લાલચે 6.11 લાખ પડાવનારની ધરપકડ કરવામાં આવી. એસએમસીના બોડેલીના દારૂ ક્વોલિટી કેસમાં આરોપીનો આંક 33 થયો છે. નંબર વગરના ટુ વ્હીલર્સના માલિકોની વિગત આરટીઓ પાસે મંગાવવામાં આવી છે. જિલ્લાના ડેસર તાલુકાના ઇટવાડાના સખી મંડળની સરાહનીય કામગીરી સામે આવી. દીપોત્સવમાં વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારતના સપના સાકાર થયા. ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર 41% ફરિયાદ સાથે ગૃહ વિભાગ અવ્વલ નંબરે. રાજ્યમાં 3 વર્ષમાં 653 અધિકારી સામે એસીબીની 583 જેટલી ફરિયાદ. ભરૂચના આમોદમાં 100થી વધુ આદિવાસીઓના ઇસ્લામમાં ધર્માંતરણના ષડયંત્રથી હાઈકોર્ટ ચોંકી ઉઠી છે. ઓરિએન્ટલ બેંક સાથે 10 કરોડની ઠગાઈ કરવાનો કેસ ઈડીના અમદાવાદમાં દરોડા. સીબીઆઈના વ્યાપક દરોડા. ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનું કંબોડિયામાં કનેક્શન સામે આવ્યું છે. આઉટ ઓફ ફોર્મમાં રહેલા ટોચના ક્રમ પાસેથી ભારતને મોટી આશા. આજે સાઉથ આફ્રિકા સામે મેચ છે. હરમનપ્રીત મંધાના અને જેમિમાનું ફોર્મ ચિંતાજનક છે. ઓપરેશન સિંદૂરે આક્રમક હવાઈ કાર્યવાહીને યોગ્ય સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન મોદીની આજે મુંબઈમાં બ્રિટિશ પીએમ સ્ટામર સાથે દ્વિપક્ષી મંત્રણા થશે. કાનપુરમાં રસ્તાની બાજુમાં પાર્ક 2 સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ થયો અને જેમાં 8 લોકો ઘાયલ થયા છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજસ્થાનમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા. જોકે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. અમદાવાદના વ્યસ્ત કાલુપુર વિસ્તારમાં ભયાનક દુર્ઘટના થઈ. ફાયર વિભાગ અને પોલીસ તત્પર છે. અહીં જે કામગીરી ચાલી રહી હતી બુલેટ ટ્રેનની, તે દરમિયાન એક મોટી એંગલ 8 થી 9 જેટલી દુકાનો પર પડી અને આ દુકાનો થઈ ગઈ ધરાશય. પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર. બંધક બનાવી અને 80 લાખ રૂપિયા પડાવ્યા. ગાઝામાં શાંતિ માટે હમાસ તૈયાર, પણ અમેરિકા પાસે માંગી ગેરંટી. પુનિતનો દાવો છે કે સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો છે. છાણી અને સરદનગરમાં સતત પાણીની સમસ્યા છે. મહિલાઓએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા આપેલ સજા અને દંડના ચુકાદા સામેની અપીલ નામંજૂર કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે લગભગ 100 હિન્દુઓને ધર્માંતરિત કરવાના આરોપીઓ સામેની એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો. અમદાવાદના ચંડોળા તળાવના અસરગ્રસ્તોને આવાસ ફાળવવામાં વિલંબ. 5 મહિનાથી ગરીબ પરિવારો બેસહાય છે. અમદાવાદના માધુપુરા પાસે કાર ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો. લોકોએ તેની કારમાં તોડફોડ કરી. તહેવારમાં લૂંટના બનાવો અટકાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓફિસમાં શટર બ્રેક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. મચ્છરજન્ય રોગચાળાનો ખતરો પણ અમદાવાદમાં વધી ગયો છે. યુએચસી અને પીએચસી કેન્દ્રોમાં રોજ સરેરાશ 1500 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે.
બનાસકાંઠાના દિયોદર ન્યાય સંકુલમાં મીડિયેશન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાપુતારા સામકાહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો. 11.4 કરોડના ફ્રોડનો ગુનો ઉકેલી નાખતું સાયબર સેલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રશિયન સેના માટે લડતા ગુજરાતના એક વ્યક્તિએ યુક્રેનમાં આત્મસમર્પણ કર્યું. જેલની સજા ટાળવા દળમાં જોડાયો હતો. યુક્રેન સૌથી મોટા વેપાર મિશન માટે ભારત જતી ફ્લાઇટમાં સ્ટામરનું નિવેદન. રશિયા અમેરિકા સાથેના પ્લુટોનિયમ કરારમાંથી ખસી જવાની તૈયારીમાં છે.